ધરમસિંહ શેઠ, હા તમારા માટે મોટી ખુશીની વાત લઈને આવ્યો છું. બોલો બોલો વેચી, શું વાત છે? આ રાહુલ હા અમેરિકાથી આવ્યો છે. હા ત્યાં એની મોટેલ છે, બહુ મોટી પાર્ટી છે. અચ્છા. અમેરિકાથી ખાસ લગ્ન કરવા માટે આપણા દેશમાં આવ્યો છે. હમ એટલે શેઠ, આપણી પૂજા માટે વાત કરવા માટે આવ્યો છું. આપણા દેશની અંદર જ્યારે કોઈ દીકરી માટે પરદેશથી માંગો આવે તો લોકોની તો લાઈન લાગે છે મળવા માટે, હા, પણ તમે તો સામેથી ચાલીને મળવા માટે આવ્યા. પૂજાબેન, તમે ક્યાં હતા? ક્યારના બધા તમારી વાટ જોઈ રહ્યા છે. તમને જોવા માટે અમેરિકાથી છોકરો આવ્યો છે. તારી બધી વાત સાચી છે ભાઈ, પણ મારી દીકરી મારા દિલનો ટુકડો છે, મારો પ્રાણ છે. અરે એને જોવા વગર હું એક દિવસ પણ નથી રહી શકતો, તો પછી એને પ્રદેશ મોકલવાની વાત જ ક્યાં આવી ભાઈ? મારી દીકરીને તું અહીંયા જ પરણાવીશ, જેથી મારી સામે ને સામે રહી શકે. અરે ધરમસિંહ શેઠ, આવા લાગણી વેળાથી તમારી દીકરી આ દેશના ખાબોચિયામાં જ ખલાસ થઈ જશે. અરે અમેરિકા જેવા દેશમાં જવાનું મળે છે તમારી દીકરીને, ત્યારે આવી ખોટી મૂર્ખાઈ ના કરો. વીરસિંહ, કોઈ હિન્દુસ્તાની વિદેશી ભૂમિના કાળા ચશ્મા પહેરી અને પોતાની જ ગંગા, જમના, સરસ્વતી અને નર્મદા નદીઓને ખાબોચિયા જેવી કહેને તો એનાથી મોટી શરમજનક વાત કોઈ નથી. આપણા દેશના દીકરાઓ આપણી માને ઓળખતા નથી. અરે વિદેશમાં એવું તો શું છે કે જે આપણા ગુજરાતમાં નથી? અરે આજકાલ તો ગુજરાતનો ડંકો ચારે દિશામાં વાગી રહ્યો છે. અરે આજના ગુજરાતની અંદર અમેરિકા જવાની લાઈન નથી લાગતી, પણ અમેરિકાની અંદર ગુજરાતમાં આવવા માટેની લાઈનો લાગે છે. દેશ વિદેશના ઉદ્યોગપતિઓની વચમાં તો અહીંયા ગુજરાતમાં આવવાની હરીફાઈ જાગી છે. અરે પહેલી જ મુલાકાતની અંદર આ ગુજરાત લોકોને ગાંડા કરી મૂકે છે. એવું છે અમારું સ્વર્ણિમ ગુજરાત, એવી છે અમારી ગરવી ગુજરાત, એવું છે મારું ગુજરાત. વીરસિંહ, માફ કરજે, મારાથી વધારે બોલાઈ ગયું હોય તો. પણ સગો દીકરો પોતાની માને ગાળ આપે ને, એવું કેમ સહન કરી શકું? અને હવે તો તું સમજી ગયો હોઈશ કે મારી દીકરી અમેરિકન મેડમ બને એના કરતા એ ગરવી ગુજરાતન રહે ને એ હું વધારે પસંદ કરીશ. ઠીક છે, પણ એટલું યાદ રાખજો ધરમસિંહ શેઠ, તમારી દીકરી માટે વિદેશથી સામે ચાલીને માગવું આવ્યું છે, ત્યારે ન સ્વીકારવાની તમે મોટી ભૂલ કરી રહ્યા છો. જિંદગીમાં આવી તક વારંવાર નથી આવતી શેઠ. તમારી દીકરીના સોનેરી ભવિષ્યને તમે લાત મારી રહ્યા છો, એ આજે નહીં તો કાલે તમને જરૂર સમજાશે. વીરસિંહ, તમે સારી ભાવનાથી મારા ઘરે આવ્યા એ બદલ તમારો આભાર. અને દીકરા, મને માફ કરજે. આઈ એમ સોરી. બાપુ, મને એમ હતું કે વિદેશના મોહમાં તમે મારું નક્કી કરી નાખશો, પણ તમે જાણે મારા મન અને હૃદયની વાત બધી જાણી લીધી હોય એવું લાગ્યું. અરે દીકરી, તારા હૃદય ને તારા મનની વાત હું નહીં જાણું તો બીજું કોણ જાણશે બેટા? મારા કાળજાનો કટકો છે તું તો દીકરા. એટલું યાદ રાખજો ધરમસિંહ શેઠ, તમારી દીકરી માટે વિદેશથી સામે ચાલીને માગવું આવ્યું છે, ત્યારે ન સ્વીકારવાની તમે મોટી ભૂલ કરી રહ્યા છો.
જિંદગીમાં આવી તક વારંવાર નથી આવતી શેઠ. તમારી દીકરીના સોનેરી ભવિષ્યને તમે લાત મારી રહ્યા છો. એ આજે નહીં તો કાલે તમને જરૂર સમજાશે. વીરસિંહ ધરમસિંહ શેઠ બોલું છું. મેં તારી વાત નહીં માનીને બહુ મોટી ભૂલ કરી છે, પણ હવે હું પૂજા સાથે રાહુલના લગ્ન કરવા તૈયાર છું. અરે વીરસિંહ અંકલ, તમે તો કમાલ કરી. આપણો દાવ આખરે સફળ થયો. અરે દીકરા, આ વીરસિંહ જે શોકટીને હાથ અડાડે છે ને, એ શોકટી હંમેશા છેલ્લે જીતીને જ પાછી આવે છે. હવે એટલું સમજી લે દીકરા કે આ ધરમસિંહ શેઠ સામે ચાલીને લગ્ન કરાવવા રાજી થયો છે, એટલે એની સામે આપણે આપણી તમામે તમામ શરતો મૂકી શકીશું.